દાહોદ જિલ્લાની અંદર ધાનપુર તાલુકામાં આવેલા કંજેટા પ્રાથમિક શાળા ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવની ઉજવણી. મળતી માહિતી મુજબ ધાનપુરના તાલુકાના કંજેટા ક્લસ્ટર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવની કંજેટા પ્રાથમિક શાળા કરવામાં આવી. કંજેટા પગાર કેન્દ્ર આચાર્ય પુષ્પરાજસિંહ પુવારસી, આર.સી. કોઓર્ડિનેટર દીપકભાઈ ચૌહાણ તથા જુદી જુદી શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો હસ્તે દીપ પ્રગટ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દરેક શાળા શિક્ષકોને બાળ વૈજ્ઞાનિક ટકાઉ ભવિષ્ય માટે વૈજ્ઞાનિક અને ટેકનિકોલોજી થીમ અંતર્ગત કૃતિ રજૂ કરવામાં આવી, જેમાં વિભાગ 1 મૈધરી પ્રાથમિક શાળા, વિભાગ 2 માં અલિન્દ્રા પ્રાથમિક શાળા, વિભાગ 3 માં લીમડી મોધરી પ્રાથમિક શાળા, વિભાગ 4 પ્રાથમિક શાળા, વિભાગ 5 કંજેટા પ્રાથમિક શાળા પ્રથમ સ્થાને પ્રાપ્ત કરીને બ્લોક કક્ષાના કંજેટા ક્લસ્ટર પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાંધા કૌશલ્ય વગેરે જેવો વિવિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે ગરવી ગુજરાત થીમ પર કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ક્લસ્ટરની વિવિધ શાળાઓએ ઉત્સાહભર ભાગ લીધો અને સ્પર્ધા યોજી, જેમાં ચિત્ર સ્પર્ધામાં બાળ કવિતા સ્પર્ધા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમ મેળવ્યો તથા સંગીતમાં ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધામાં લીમડીને મૈધરી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમ મેળવી અને આગળ તાલુકા પક્ષે ભાગ લેશે. આમ બંને કાર્યક્રમો ખૂબ સારી રીતે યોજવામાં આવ્યા, જેમાં સી ઓર્ડિનેટર દ્વારા બાળકોને પ્રમાણપત્ર તથા રોકડા ઇનામ આપીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા ચીફ અંબારામ કે ખાટ સાથે કપિલ બારિયા, ધાનપુર.